મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, કરીએ તેની પર નજર। આ મહત્વપૂર્ણ સમાચાર સુરેન્દ્રનગરથી। સુરેન્દ્રનગરમાં ખેડૂતોને પૂરતું વળતર ન ચૂકવવામાં આવતા ભારે રોષ જોવા મળ્યો છે। તો સુરેન્દ્રનગરમાં લાકડિયાથી અમદાવાદ સુધી નાખવામાં આવી રહેલી 665 કેવી વીજ લાઇનની કામગીરીમાં ખેડૂત લડી લેવાના મૂડમાં જોવા મળ્યા। વીજ લાઇનને બદલે ખેડૂતોને પૂરતું વળતર ચૂકવવામાં ન આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો। ખેડૂતોએ વીજ લાઇનની કામગીરી કરતી કંપની સામે માંગ મૂકી છે કે કોરિડોર નીચે 30% વળતર અને ખેડૂતોની જમીન મુદ્દે 1 મીટરે 1003 રૂપિયા 20%નો વધારો કરવા અંગેની માંગ કરી છે। અને જો ખેડૂતોની માંગ સ્વીકારવામાં નહીં આવે તો ખેડૂતો આંદોલનનો માર્ગ અપનાવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। તો લાકડિયાથી અમદાવાદ સુધી નાખવામાં આવેલી 665 કેવી વીજ લાઇનની કામગીરી સામે ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે। તો વીજ લાઇનની કામગીરી કરતી કંપની સામે માંગ મૂકી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ફઝલ લાઈવ જોડાઈ ગયા છે। ફઝલ, ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, વળતરની માંગ કરવામાં આવી છે, વધારો માંગવામાં આવ્યો છે, શું છે વધુ માહિતી? ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં જે વીજની લાઈન નાખવામાં આવી રહી છે 765 કેવીની લાઈનો હાલ ઊભી કરવામાં આવી રહી છે, ત્યારે લાકડિયાથી લઈ અને અમદાવાદ સુધીની કામગીરી હાલ ચાલુ છે, જેને લઈને હાલની પરિસ્થિતિ મુજબ ખેડૂતોને આ કંપની દ્વારા પૂરતું વળતર ચૂકવવામાં ન આવતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। ત્યારે આ મુદ્દે સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત 14 જિલ્લાના ખેડૂતો એકત્રિત થયા છે અને સરકાર સમક્ષ અને આજે વીજ લાઇન નાખતી કંપની છે તેની સમક્ષ વિવિધ પ્રકારની માંગણીઓ મૂકવામાં આવી છે। 2 વર્ષ પહેલા આ કામગીરી ચાલુ કરવામાં આવી હતી, પરંતુ ખેડૂતોને આ જે લાઈન નાખવામાં આવી રહી છે 765 કેવીની તેનું પૂરતું વળતર ન આપવામાં આવતા અને ન ચૂકવવામાં આવતા ખેડૂતો દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં જે આ કામગીરી છે તે બંધ કરાવવામાં આવી હતી, પરંતુ છેલ્લા 1 સપ્તાહથી ફરી એક વખત આ કંપની દ્વારા 765 કેવીની વીજ લાઇન નાખવાની કામગીરી લાકડિયાથી લઈ અમદાવાદ સુધીની શરૂ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી ખેડૂતોને વળતર નથી મળ્યું, ત્યારે ખેડૂતોમાં રોષ છે। આ મુદ્દે 1300 થી 1400 જેટલા ખેડૂતો હળવદ નજીક એકત્રિત થયા છે અને કંપની અને સરકાર સામે વિવિધ પ્રકારની માંગણી કરી છે। આ માંગણીમાં મુખ્ય માંગણી એ છે કે એક કોરિડોર દીઠ 30%નું વળતર આપવામાં આવે અને 1 મીટરે જે સરકાર અને કંપની 1 વર્ષ પહેલા 1003 રૂપિયા ચૂકવતી હતી તેમાં 20%નો વધારો કરી અને આ રકમ ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગણી છે। જો આ જે માંગણી છે તે સંતોષવામાં નહીં આવે તો ખેડૂતો આંદોલનનો માર્ગ અપનાવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લાના 6 તાલુકાઓમાંથી આ લાઈન નાખવાની કામગીરી હાલ પ્રભાવિત બની છે। ખેડૂતો દ્વારા જો કે આ લાઈન નાખવાની કામગીરી હાલ તો બંધ કરાવવામાં આવી છે। આ તમામ પ્રકારની ખેડૂતોની જે માંગણી છે તે સંતોષવામાં આવે ત્યારબાદ જ આ 765 કેવીની જે વીજ લાઈન છે તેના થાંભલાઓ તેમજ જે વાયરો છે તે નાખવા દેવાની કામગીરી ખેડૂતો દ્વારા કરવામાં આવશે તે પ્રકારનો પણ હાલ નિર્ણય કરવામાં આવ્યો છે। જી ફઝલ, આ સમસ્યાને લઈને ક્યાં ક્યાં ખેડૂતો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે ને તેમને કેવા જવાબો આપવામાં આવ્યા છે તંત્ર તરફથી? ખાસ કરીને જે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની વાત કરવામાં આવે તો 6 તાલુકાઓમાંથી આ 765 કેવીની લાઈનો પસાર થાય છે। સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને પૂરતું વળતર ન મળ્યું હોય અને ખાસ કરીને જે ખેડૂતોના ઊભા પાકોને નુકસાન થયું હોય તેનું પણ આ વળતર કંપની દ્વારા ચૂકવવામાં ન આવ્યું હોવા મુદ્દે ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે, પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી છે, તે છતાં પણ આ વસ્તુનો નિવેડો ન આવતા ખેડૂતો દ્વારા આ કામગીરી છે છેલ્લા 2 વર્ષથી બંધ રખાવવામાં આવી છે। હવે ફરી એક વખત આ જે વીજ કંપની છે તેના દ્વારા વીજ લાઈન નાખવાની કામગીરી છેલ્લા 1 સપ્તાહથી શરૂ કરવામાં આવી છે, તે પણ હજુ સુધી પૂરતું વળતર ચૂકવવામાં નથી આવ્યું અને ખાસ કરી ખેડૂતોની માંગણીઓ પણ નથી સ્વીકાર કરવામાં આવી, ત્યારે હવે બળજબરી પૂર્વક આ જે કામગીરી છે તે ચાલી રહી છે। ત્યારે હવે સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત 14 જિલ્લાના ખેડૂતો આ મામલે સરકાર સામે અને જે વીજ કંપની છે 765 કેવીની લાઈનો ઊભી કરી રહી છે તેની સામે લડી લેવાના મૂડમાં દેખાઈ રહી છે। પૂરતું વળતર ચૂકવવામાં આવે અને ખેડૂતોની જે મુખ્ય 2 માંગણી છે કોરિડોરનો 30%નો વળતર અને જે 1003 રૂપિયા પ્રતિ મીટરે 20%નો વધારો, આ બંને માંગણીઓ સંતોષ કર્યા બાદ અને ખેડૂતોના ખાતામાં આ જે રકમ છે તે જમા કરાવ્યા બાદ કામગીરી શરૂ કરવા દેવાય ખેડૂતોએ શપથ લીધા છે। જી બિલકુલ રવિ, આપ જોડાયા અને માહિતી આપી તે બદલ આપનો આભાર ફઝલ।